એની રજૂઆત કરવા જાવ મામલતદાર ને સારું કરશું, પણ પોલીસ થી બીતા નહીં, જવાબ આપી દેજો. ના ના કોઈ નહીં પૂછ દે, હું છું ને વકીલ છું, ક્યાંથી પૂછ દેતા નો પકડાય એટલે એની જ હવે આપણે કાર્યવાહી કરીશું કોર્ટમાં. મારી માથે મારા મકાન પાડી દીધા, મારા ધણીને મારી નાખ્યો, તો મને આનો ન્યાય નો મળ્યો. મારે ન્યાય અમને બધાને ન્યાય અપાવો. મારી પાસે જેટલા પૂર્યા ને બધા નિર્દોષ, મારે અમારી ન્યાય છે. કાંઈ એનાથી બીવાની જરૂર નથી. તમારે હાજરી કહી દો 2 શબ્દો. કાંઈ બીવાની જરૂર નથી. આપણું ઘર છે, આપણું ગામ છે. જે પકડે છે એ લોકો કોને ક્યાં પકડવા જાય? તમે કાંઈ ઉપાધિ ચિંતા કરતા નહીં, એનાથી કઈ બીવાની જરૂર નથી. જાવશું મામલતદાર પાસે, રજૂઆત કરશું તો એ સડી બેસે. મારું મોટરસાયકલ હોય તો એ પૂછી દીધું. બરાબર. તમારું છે ઘનશ્યામભાઈ નું? તો એનું આપણે ભાઈ તસ્વીનભાઈ તમે મળો સાહેબ ને, અને ઘનશ્યામભાઈ મોટરસાયકલ પાછું લઈ લો. એ તો હયાત જ નથી, એની ગાડી ક્યાં પકડી? મારે નાનો મોટો અમારી ગાડી છે. મારું મોટરસાયકલ ધરપકે થઈ તેનું મારી પાસે પૂરી દીધું. બરાબર. સારું, હાલો એની વાત કરીશું. આ બધા ફૂટેલા છે, પૈસા ખાઈ જાય છે, પૈસા ખાઈ જાય. ભાઈ એનું કરશું કઈક, તમે બધાના આશીર્વાદ થી જાવશું, કરીશ કઈક સારું કરીએ, કોશિશ કરીએ. બીતા નહીં, ના 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 બીતા તો નહીં ના 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 કોઈએ કઈ પીવાની જરૂર નથી. તમારે જો આપડે ત્યારે માણસો કેટલા હતું, અત્યારે આપડે દાશું તો આપણે યાર કોઈ નહીં જોડાય, બહુ માણસો બરાબર. લોકો આવતા માણસ ને પકડવાની ક્યાં વાત જ છે? એ તો ખોટું છે ને. મોટા મોટા વકીલ આવે ને બધા ચર્ચા કરે છે, આપડે એમ થાય કે આપડે નોર્મલ બધું લઈ કે તમે આ લાશ સંભાળ લો. હવે એ લાશ આપણે સંભાળીએ એટલે કોઈ ના 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 હવે આપડે બધું એમ થાય તો પોલીસ તરત કામ કરે, પણ એ કે નહીં. જયારે જેલમાં પુરાણો ને ત્યારે મીટિંગ થઈ હતી, મીટિંગમાં હું ગોતી ગઈ હતી. એની માનતા કરી મેં મારા એક ફોન એક ડોયલી માને મૂકીને મેં 10 જમણમાં જો બાવળિયા સાહેબ છૂટી જાય તો મારા ઘરનો એક ફોન એક મૂકીને હું એને પગે લગાડું તો તારે મારા દીકરાનું થયું ધ્યાન એક દી નહીં થાય, એક દી મોટું નથી બતાવીએ. એ અમારા છે, અમારો સમાજ છે. કામમાં નો આવે તો હું અમારા, હું તમારા. એને શું કરવા છે? સારું, તમે બધા આશીર્વાદ આપો, ઉપાધિ ન કરતા, કઈ પોલીસ ની કઈ બીક રાખતા નહીં. એ તો એ હવે બીવડાવા આવશે, આપણે બીતા નહીં. અમે બધા છીએ, વકીલે હારે છે અને કરવી છે કઈક કાગળિયા. એ ભલે એનું કઈ ઉપાધિ નહીં કરવાની, આપણે ના ના કઈ વાંધો નહીં. હાલો આશીર્વાદ આપો. જય શ્રી અરે સમય સંજોગ તો શું માથું આજે મને ઉશ્કેરાટ આવી જાય, હું ટેબલ ઉપર હાથ પછાડીને કાચ તોડ નાખું તો વ્યાજબી છે? તમે એને વ્યાજબી માનશો તો હું તોડ નાખું કાચ. તો પોલીસે ગાડી શું કામ તોડ નાખી? સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે? અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું. તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે. હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ, હું કહી દઉં છું. પોલીસ ભલે કોંચીભાઈ નો હાથો બને, તમારે જવાબ આપવા પડશે. સનાળી ગામના એક આગેવાન છે, પટેલ છે, રીતેશ પટેલ હરણિયા, એ એની ઓફિસમાં બેઠા છે, સીસીટીવી ચાલુ છે.
એને આ ઘટના સાથે કઈ લેવા દેવા નથી. એની જ્ઞાતિ પટેલ છે. આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો, તો સ્વાભાવિક એમ સમજી શકાય કે અન્ય સમાજનો વ્યક્તિ આક્રોશમાં ન હોય. એને પોલીસે પકડીને જેલમાં પૂરી દીધો, જે એની દુકાનમાં બેઠો છે ને. મામલતદાર શું કરશે? તમાશો જોશું સાહેબ આપણે. વગર પરમિશને લાઠીચાર્જ કેવી રીતે થયો? તમારો આઉટવર્ડ નંબર, પોલીસનો ઇનવર્ડ નંબર, વાયરલેસ કોમ્યુનિકેશનની ડિટેલ હું તો માંગુ છું, તમારે મને દેવાની છે ને મારા નામ જોગ માંગુ છું. આટલી હદે ગરીબ માણસો ઉપર અન્યાય કરવાનો? આપણે એટલા માટે ખુરશીમાં બેઠા છીએ? આપણે જ ન ભણ્યા હોત ને નાના માણસ હોત, આપણા મા બાપ મજૂરી કરતા હોત, બે ધોકા મારે તો કેવું લાગે આપણને? આપણે ભણેલા છીએ, આપણી પાસે અપેક્ષા છે સમાજને, દેશને, લોકતંત્રને, આપણે કંઈક સારું કામ કરશું. આપણી પાસે અપેક્ષા છે. આપણે ન ભણ્યા તો કોની પાસે અપેક્ષા રાખે? તો મામલતદાર પાસે અપેક્ષા છે કે સમાજનું સાંભળ છે. તમે તો કોઈ સુવો મોટો કોગ્નિઝન્સ નથી લીધું. લેન્ડ ગ્રેબિંગ કરી છે તો લેન્ડ ગ્રેબિંગ તો સરકારની જમીન ખુલ્લી કરો, હા. સરકારનું સારું કરવા માટે કરી છે. હવે એ ખોરિયાળી ગામમાં સરકારી પ્લોટો ઉપર બધાએ મકાન બનાવ્યા છે. ત્યાંથી આ મુદ્દો સાહેબ આવ્યો. તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનોના મહેસૂલી અધિકારી છો. તમારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપવી જોઈએ. સુવો મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું જોઈએ. બદલે ઘનશ્યામભાઈ આવું સારું કામ કર્યું, એનું ખૂન થઈ ગયું. અને હવે પાછા કલેક્ટરના માણસો, પોલીસના માણસો દમદાટી મારે છે. ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય. સરકારી જમીનના સંરક્ષક તમે છો, તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ગ્રેબિંગની. થોરિયાળીમાં જમીન ખાલી કરવાની કેમ જેસીબી લઈને નથી જતા? તો લેન્ડ ગ્રેબિંગ થયું છે, સરકારી જમીન છે, તમે મામલતદાર છો, મહેસૂલી અધિકારી, તમારી ફરજ છે. ઘનશ્યામભાઈ તો હાલો હવે આ દુનિયામાં નથી, તમે તો છો ને. તો લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી રિપોર્ટ કોણ આપશે?